હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો અભ્યાસ કરીશું। ચેપ્ટર નંબર 1 ની વિદ્યાર્થી મિત્રો હું તમને વાત કરું તો ચેપ્ટર નંબર 1 બોર્ડની પરીક્ષામાં કુલ 3 માર્ક્સમાં પૂછાય છે। ચેપ્ટર નંબર 1 બોર્ડની પરીક્ષામાં 3 ગુણમાં પૂછાય છે। 3 ગુણ કેવી રીતે? એટલે કે આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાશે અને 1 માર્ક્સનો એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાશે। આ 1 માર્ક્સનો જે પ્રશ્ન છે એ ઓબ્જેક્ટિવમાં પૂછાશે। ઓબ્જેક્ટિવમાં એટલે કઈ રીતે કે ખરા ખોટામાં પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે જોડકામાં કે એક વાક્યમાં ઉત્તર આપો તેમાં પણ પૂછાઈ શકે છે। આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો કે ભારતનો વારસો એમાં સૌથી પહેલા આપણે આપણા ભારતની વિશેષતાઓ અને ભારત દેશ વિશે થોડું સમજી લઈએ। એમાં મેં બોર્ડ પર પ્રસ્તાવના લખી છે, જોઈએ તો કે ભારત વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ ગણવામાં આવે છે કે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ જે છે એ આપણી ભારતની સંસ્કૃતિ છે। વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ છે। અહીંયા એવું કીધું છે કે પ્રાચીન ગ્રંથ, આપણો પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ। આ વિષ્ણુ પુરાણ ગ્રંથમાં ભારતનું સ્થાન દર્શાવવામાં આવ્યું છે। વિષ્ણુ પુરાણ ગ્રંથમાં ભારતનું સ્થાન દર્શાવવામાં આવ્યું છે। આ 1 માર્ક્સનો જે પ્રશ્ન છે એમાં વિષ્ણુ પુરાણ ગ્રંથ વિશે પૂછાઈ શકે કે પ્રાચીન ગ્રંથ એટલે કે કયા ગ્રંથમાં ભારતનું સ્થાન જણાવવામાં આવ્યું છે કે દર્શાવવામાં આવ્યું છે। ઉત્તર આવશે વિષ્ણુ પુરાણ। ત્યારબાદ ભારતનું સ્થાન હિમાલયની કઈ દિશામાં આવેલું છે? ભારતનું સ્થાન હિમાલયની કઈ દિશામાં આવેલું છે? તો ભારતનું સ્થાન હિમાલયની દક્ષિણે આવેલું છે। ભારતનું સ્થાન સમુદ્રની ઉત્તરે આવેલું છે અને આ વિષ્ણુ પુરાણ ગ્રંથમાં ભારત વર્ષ નામ આપવામાં આવ્યું। વિષ્ણુ પુરાણમાં ભારત વર્ષ નામ આપવામાં આપણી ભારતીય પ્રજા ભારત દેશ એ પ્રાચીન વિષ્ણુ પુરાણમાં તેની ચર્ચા કરવામાં આવી છે। હવે બીજી આગળ આપણે વાત કરીએ તો વિશ્વના દેશોમાં આપણો દેશ વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે। વિશ્વના દેશોમાં વિસ્તારની દ્રષ્ટિએ આપણો દેશ 7મું સ્થાન ધરાવે છે અને વસ્તીની દ્રષ્ટિએ આપણો દેશ બીજું સ્થાન ધરાવે છે। વસ્તીની દ્રષ્ટિએ આપણો દેશ બીજું સ્થાન ધરાવે છે। એટલે સૌપ્રથમ વસ્તીની દ્રષ્ટિએ કયો દેશ આવે છે? ચીન। ત્યાર પછી ભારતનો દેશ આવે છે બીજું સ્થાન વસ્તીની દ્રષ્ટિએ। પ્રશ્નની વાત ફરીથી આપણે ચર્ચા કરીએ કે ભારત દેશ વિશેની વિશેષતાઓ સ્પષ્ટ કરો। પ્રસ્તાવના લખી છે, ફરીથી એક વખત ધ્યાન આપો કે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ કઈ છે? ભારતની સંસ્કૃતિ। પ્રાચીન ગ્રંથ એટલે કે આપણો પ્રાચીન ગ્રંથ કયો છે? વિષ્ણુ પુરાણ। વિષ્ણુ પુરાણ ગ્રંથમાં ભારતનું સ્થાન દર્શાવવામાં આવ્યું છે। ભારતનું સ્થાન હિમાલયની કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં। ભારતનું સ્થાન સમુદ્રની ઉત્તર દિશામાં। આ રીતે ભારત વર્ષ નામ આપવામાં આવ્યું હતું જે ભારત દેશ તરીકે ઓળખાયો। વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કયું છે? 7મું છે। વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કયું છે? બીજું સ્થાન છે। આપણે ભારત દેશ વિશે પરિચય મેળવ્યો। તમારી નોટબુકમાં આ પ્રસ્તાવના સારા અક્ષરે તમે લખી નાખો। હવે આગળ આપણે ચર્ચા કરીએ વારસો કોને કહેવાય? વારસા વિશે હું તમને વાત કરું તો કહીએ કે વારસો એટલે કે માતા પિતા દ્વારા કે કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ। વારસો એટલે કે માતા પિતા દ્વારા કે કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ। વારસો હું બોર્ડ પર લખું છું વિદ્યાર્થી મિત્રો। વારસો માતા પિતા દ્વારા કે કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ। માતા પિતા દ્વારા તેની જગ્યાએ પૂર્વજો દ્વારા પણ લખી શકાય કે પૂર્વજો દ્વારા મળેલી અમૂલ્ય ભેટ। કોને કહેવાય વારસો? માતા પિતા દ્વારા કે કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ। પૂર્વજો દ્વારા મળેલી અમૂલ્ય ભેટ। આ થઈ વારસાની
વ્યાખ્યા એ માતા પિતા દ્વારા કે પૂર્વજો દ્વારા મળેલી અમૂલ્ય ભેટ, માતા પિતા દ્વારા કે કુદરત દ્વારા મળેલી ભેટ કે પૂર્વજો દ્વારા મળેલી અમૂલ્ય ભેટ પણ વારસાની વ્યાખ્યા થઈ શકે છે. હવે આપણે આગળ આપણી ભારતીય સંસ્કૃતિ વિશે અભ્યાસ કરીશું કે ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ છે તે, એમાં સંસ્કૃતિનો અર્થ આપવામાં આવ્યો છે. સંસ્કૃતિનો અર્થ જોઈશું આપણે કે સંસ્કૃતિ કોને કહે છે, કે ભારતીય સંસ્કૃતિ, એમાં સંસ્કૃતિનો અર્થ તમારી નોટબુકમાં વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરે તમે લખી શકો છો. હું બોર્ડ પર લખું છું, તમે તમારી નોટબુકમાં લખો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, જીવન જીવવાની રીત. માનવ મનનું ખેડાણ, માનવ મનનું ખેડાણ. ધાર્મિક પરંપરાઓ, આચાર વિચાર, આચાર વિચાર, રહેણી કરણી. શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર? સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આદિ માનવની વાત કરીએ તો આદિ માનવ કેવું જીવન જીવતો હતો અને અત્યારનો માનવ કેવું જીવન જીવે છે. પહેલાની સંસ્કૃતિ કેવી હતી અને અત્યારની સંસ્કૃતિ કેવી છે, એ સંસ્કૃતિમાં આપણે પરિવર્તન જોવા મળે છે. એટલે જીવન જીવવાની રીત શું થઈ છે? બદલાય છે. કેવી રીતે? કે આદિ માનવ ભટકતું જીવન જીવતો હતો, તે કાચું માંસ શેકીને ખાતો હતો, ગુફામાં વસવાટ કરતો હતો. ત્યાર પછી તેને પૈડાની શોધ કરી, અગ્નિની શોધ કરી. ત્યાર પછી ધીરે ધીરે બધું જ પરિવર્તન થતું રહ્યું. આજનો દેશ ટેકનોલોજી સાથે જોડાઈ ગયો છે, એટલે ધીરે ધીરે શોધખોળો થતી ગઈ અને ભારત દેશમાં સુધારાઓ થતા રહ્યા અને આપણી જીવન જીવવાની રીત બદલાતી ગઈ. એટલે સંસ્કૃતિનો પહેલો અર્થ શું થશે? જીવન જીવવાની રીત. એટલે કે સંસ્કૃતિમાં પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ. માનવ મનનું ખેડાણ, માનવ મનનું ખેડાણ એટલે કે મનુષ્ય પોતાના વિચારો દ્વારા અવનવી શોધખોળો કરતો રહે છે. અને તમને આગળ કીધું એ પ્રમાણે આદિ માનવે જેમ શોધખોળો કરી કે પૈડાની શોધ કરી, અગ્નિની શોધ કરી, એમ ધીરે ધીરે શોધખોળ કરી. આજે ટેકનોલોજી અને વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણો દેશ આગળ વધે છે. એટલે વિચારો મનુષ્યના મગજમાં ફરતા જ રહે છે. એટલે કે માનવ મનનું ખેડાણ હંમેશા શું થતું રહે છે? ચાલતું જ રહે છે. ધાર્મિક પરંપરાઓ, ધાર્મિક પરંપરાઓ એટલે કઈ રીતે? કે આપણો ભારત દેશ જે છે એ કેવો દેશ છે? ધર્મનિરપેક્ષ દેશ છે. ધર્મનિરપેક્ષ દેશ એટલે કેવો દેશ કહેવાય? 9મા ધોરણમાં આપણે ભણી ગયા છે. કેવો દેશ કહેવાય? બિન સાંપ્રદાયિક દેશ. બિન સાંપ્રદાયિક દેશ એટલે કે ભારતમાં કોઈ પણ જાતના ધર્મ વિશે ભેદભાવ રાખવામાં આવતો નથી. ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. બધા જ ધર્મના લોકો આપણે ત્યાં વસવાટ કરે છે, છતાં પણ કોઈ પણ જાતનો ભેદભાવ આપણે ત્યાં જોવા મળતો નથી. એટલે આપણો દેશ ધર્મનિરપેક્ષ દેશ કહેવાય છે. આચાર વિચાર અને રહેણી કરણી, આગળ કીધું એ પ્રમાણે કે મનુષ્યની આચાર વિચાર વિચારોની આપલે અને તેનું જીવન એટલે કે રહેણી કરણી પહેલાના સમય કરતા અત્યારના સમયમાં આપણે જોઈએ તો તેમાં પરિવર્તન જોવા મળે છે. આપણે જોયું સંસ્કૃતિનો અર્થ. આપણે તમારી નોટબુકમાં તમે લખી શકો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, સંસ્કૃતિ એટલે ધાર્મિક પરંપરાઓ, આચાર વિચાર, રહેણી કરણી. આગળ જોઈએ કે મનુષ્યના ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો સંસ્કૃતિ કહી શકાય. મનુષ્યના આદર્શોનો સરવાળો સંસ્કૃતિ કહી શકાય. મનુષ્યના વિચારોને આગળ લઈ જાય છે તે સંસ્કૃતિ. તેના પછી આપણે જોઈશું વારસાની એક વિશિષ્ટ પ્રક્રિયા કે વારસાના પ્રકારો. કેટલા પ્રકારમાં વારસાને વહેંચવામાં આવે છે? તો વારસાને બે ભાગમાં વહેંચ્યા છે. વારસાને બે ભાગમાં વહેંચ્યા છે. એક પ્રાકૃતિક વારસો અને બીજું છે સાંસ્કૃતિક વારસો. આપણે અત્યારે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીશું પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો જોઈએ તો કે પ્રાકૃતિક વારસો કોને કહેવાય? પ્રાકૃતિક વારસો કોને કહેવાય છે? તે
પ્રાકૃતિક વારસો બોર્ડ પર લખું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. પ્રાકૃતિક વારસો, પ્રાકૃતિક વારસો એટલે કે જોઈએ કે પ્રકૃતિ, શું લખ્યું છે? પ્રકૃતિ, પ્રકૃતિ દ્વારા સર્જન, સર્જન અને કુદરત દ્વારા મળેલી ભેટ, કુદરત દ્વારા મળેલી ભેટ. વ્યાખ્યા શું થશે પ્રાકૃતિક વારસાની? કે કુદરત દ્વારા મળેલી ભેટ, જેને કહેવાય પ્રાકૃતિક વારસો. કુદરત દ્વારા જે ભેટ મળી તેને કહેવાય પ્રાકૃતિક વારસો. કે જે વસ્તુનું સર્જન કુદરતે કર્યું છે, જેનું સર્જન કુદરતે કર્યું છે. દાખલા તરીકે નદી, તળાવ, ઝરણા, જંગલો, પર્વતો, રણ પ્રદેશો વગેરે. પ્રાકૃતિક વારસો કોને કહેવાય? કે કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ, કે જેનું સર્જન કુદરતે કર્યું છે, જેનું સર્જન કોણે કર્યું છે? કુદરતે કર્યું છે, તે કહેવાશે પ્રાકૃતિક વારસો. કુદરતે કઈ વસ્તુઓનું સર્જન કર્યું છે? તો કુદરતે નદી, તળાવ, ઝરણા, જંગલો, પર્વતો, રણ પ્રદેશો આ બધી જ વસ્તુઓનું સર્જન કોના દ્વારા કરવામાં આવ્યું છે? કુદરત દ્વારા કરવામાં આવ્યું છે. કુદરત દ્વારા જે વસ્તુનું સર્જન થયું એ બધી જ વસ્તુઓનો સમાવેશ શામાં કરવામાં આવશે? પ્રાકૃતિક વારસામાં. શામાં સમાવેશ કરવામાં આવશે? પ્રાકૃતિક વારસામાં. હવે આપણે બીજો પ્રકાર જોઈશું, સાંસ્કૃતિક વારસો. બીજો પ્રકાર જોઈશું, સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસા વિશે વિદ્યાર્થી મિત્રો તમે જોયું. હવે આપણે આગળ જોઈએ સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? સાંસ્કૃતિક વારસાની વાત કરીએ કે મનુષ્યની હું તમને વાત કરું કે મનુષ્ય પોતે જે પોતાના ઉચ્ચતમ ધ્યેય, એટલે કે આપણે બાળકોની જ વાત કરીએ કે મનુષ્ય પોતાની બુદ્ધિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પણ સર્જન કરે છે, મનુષ્ય પોતાની બુદ્ધિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પણ સર્જન કરે છે તેને કહેવાય છે સાંસ્કૃતિક વારસો. મનુષ્ય પોતાની બુદ્ધિ, આવડત અને મનુષ્ય પોતાની બુદ્ધિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે સર્જન કર્યું મનુષ્યએ પોતાની બુદ્ધિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પણ સર્જન કર્યું તેને કહીશું સાંસ્કૃતિક વારસો. મનુષ્યએ પોતાની બુદ્ધિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પણ સર્જન કર્યું તે છે સાંસ્કૃતિક વારસો. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું સાંસ્કૃતિક વારસાનો અર્થ કે મનુષ્યએ પોતાની બુદ્ધિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પણ સર્જન કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. હવે આપણે આગળના પ્રશ્ન ઉપર જઈશું કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો તફાવત સ્પષ્ટ કરો. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો આગળ જોઈએ વિદ્યાર્થીઓ કોને કહેવાય? કે જેનું સર્જન કુદરત દ્વારા થયું છે. સર્જન કુદરત દ્વારા, કે જે ચીજ વસ્તુઓનું સર્જન કુદરતે કર્યું છે એટલે કે પ્રકૃતિનું સર્જન છે તે થયો
પ્રાકૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તો સર્જન કોના દ્વારા થયું હોય? મનુષ્ય દ્વારા. સાંસ્કૃતિક વારસાનું સર્જન કોના દ્વારા થયું છે? મનુષ્ય દ્વારા. ત્યાર પછી જોઈશું પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આગળ જોઈએ જ પ્રમાણે નદી, તળાવ, ઝરણા, પર્વતો, રણ પ્રદેશો, ખીણ પ્રદેશો વગેરે. સાંસ્કૃતિક વારસો જોઈશું કે મનુષ્યએ કઈ કઈ ચીજ વસ્તુઓનું સર્જન કર્યું છે. સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા પર ફરીથી કે મનુષ્યએ પોતે પોતાની બુદ્ધિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે સર્જન કર્યું તે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસામાં મનુષ્ય દ્વારા કઈ ચીજ વસ્તુઓનું સર્જન થયું છે એના ઉદાહરણ તમારે લખવાના છે. તેમાં આવશે મંદિરો, મસ્જિદ, કિલ્લાઓ, મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, મકાનો. આ બધી જ એટલે કે આ તમામ વસ્તુઓનું સર્જન કોના દ્વારા થયું છે? મનુષ્ય દ્વારા થયું છે. એટલે મનુષ્ય દ્વારા સર્જન થયું છે એટલે કેવો વારસો થશે? સાંસ્કૃતિક વારસો થશે. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પહેલો પ્રકાર કયો? પ્રાકૃતિક વારસો. બીજો પ્રકાર કયો? સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ પ્રાકૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે મનુષ્ય દ્વારા મળેલી ભેટ કહી શકાય. પ્રાકૃતિક વારસો સર્જન કુદરત દ્વારા, સાંસ્કૃતિક વારસાનું સર્જન વાત કરીએ તો મનુષ્ય દ્વારા. પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવશે? તો નદી, તળાવ, ઝરણા, પર્વતો, રણ પ્રદેશો અને ખીણ પ્રદેશો કે જેનું સર્જન કુદરતે કર્યું છે. સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસામાં ઉદાહરણ કયા આવશે? મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, મકાનો કે જેનું સર્જન કોના દ્વારા થયું છે? મનુષ્ય દ્વારા. એટલે કયો વારસો થશે? સાંસ્કૃતિક વારસો. આપણે જોયું પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો બંનેમાં શું તફાવત હતો તેના વિશે આપણે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, તમારી નોટબુકમાં તમે આ બંને વચ્ચેનો ડિફરન્સ એટલે કે તફાવત તમારી નોટબુકમાં તમે સારા અક્ષરે લખો જેથી પરીક્ષામાં તમે વાંચવા માટે તેને ઉપયોગમાં લઈ શકો છો. હવે આગળ આપણે પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તેના વિશે આપણે થોડી ચર્ચા કરીએ કે પ્રાકૃતિક વારસો જે છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે અલગ અલગ પ્રશ્નો વાઇઝ તૈયારી કરીશું કે જોઈએ પ્રાકૃતિક વારસામાં સૌથી પહેલા પ્રાકૃતિક વારસામાં જોઈએ સૌથી પહેલા આવે છે ભૂમિ દ્રશ્યો. પ્રાકૃતિક વારસામાં સૌથી પહેલા આવશે ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્યો વિશે ચર્ચા કરી લઈએ. ભૂમિ દ્રશ્યો પ્રાકૃતિક વારસામાં એક ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્યો બોર્ડની પરીક્ષામાં 2 ગુણમાં પૂછાય. બોર્ડની પરીક્ષામાં ભૂમિ દ્રશ્યો 2 ગુણમાં પૂછાય. હવે આ પ્રશ્નને આપણે સમજીશું. પ્રશ્ન શું કહેવા માંગે છે? ભૂમિ દ્રશ્યો એટલે આપણી પૃથ્વી પરના દ્રશ્યો જે કુદરતી સૌંદર્ય જે છે એની ચર્ચા કરવામાં આવે છે કે ભૂમિ આકારો દ્વારા જે સર્જન થયું છે, ભૂમિ આકારો દ્વારા જે સર્જન થયું છે ત્યાર પછી જોઈએ તો હિમાલય પર્વતની આમાં વાત કરવામાં આવી છે ભૂમિ દ્રશ્યમાં કે હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો હિમાલય પર્વત વિશે વાત કરી છે ભૂમિ દ્રશ્યમાં. હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. હિમાલય પર્વત 12 માસ બરફથી છવાયેલો રહે છે. 12 માસ બરફથી છવાયેલો રહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને વાત કરું
કે આપણે 9મા ધોરણનો પ્રશ્ન આવતો હતો કે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ બંને વચ્ચે શું તફાવત હતો? તો હિમાલયની નદીઓ બારેમાસ પાણીથી શું હતી? ભરપૂર રહેતી હતી. બારેમાસ પાણીથી ભરપૂર રહેતી હતી. કેમ કે બરફથી છવાયેલો હિમાલય પર્વત હોય તેના કારણે કે ઉનાળામાં બરફ પીગળે તે સમયગાળા દરમિયાન નદીમાં પાણી ભરપૂર જોવા મળે. હિમાલયમાંથી નીકળતી નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર અને દ્વીપકલ્પીય નદીઓ કેવી હતી? છીછરી હતી. આ બંનેના તફાવત વિશે આપણે આગળના ધોરણમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે હિમાલય પર્વત એ ભૂમિયાકાર છે અને તે પર્વતની વાત કરીએ હિમાલય પર્વત બારેમાસ બરફથી કેવો હોય છે? છવાયેલો રહે છે. એટલે બારેમાસ પાણીથી શું હોય છે? હિમાલયમાંથી નીકળતી નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર રહે છે. હવે આપણે આગળ વાત કરીએ તો હિમાલયમાં કેટલાક યાત્રાધામો આવેલા છે. યાત્રાધામો હિમાલયના યાત્રાધામ કયા કયા યાત્રાધામો આવેલા છે? અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ. હિમાલયના યાત્રાધામોની વાત કરીએ તો અમરનાથ છે, બદ્રીનાથ છે, કેદારનાથ જેવા યાત્રાધામો હિમાલય પર્વત પર આવેલા છે. આમ હિમાલયનું ઘણું મહત્વ છે. આમ હિમાલયનું ઘણું મહત્વ રહેલું છે. ભૂમિ દ્રશ્યો પ્રશ્નની વાત કરું વિદ્યાર્થી મિત્રો, 2 ગુણનો પ્રશ્ન છે. બોર્ડની પરીક્ષામાં પૂછાય. સૌથી પહેલા શરૂઆત કરીશું કે ભૂમિ આકારો દ્વારા જે સર્જન થાય છે તે કે ભૂમિ આકારો દ્વારા તેનું સર્જન થયું છે ભૂમિ ઉપર એટલે કે પૃથ્વી પર. ભૂમિ આકારો દ્વારા સર્જન. હિમાલય પર્વત શું છે? એક ભૂમિ આકાર છે. હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. હિમાલય પર્વત બારેમાસ પાણીથી કેવો હોય છે? ભરપૂર હોય છે. હિમાલયમાં કયા કયા યાત્રાધામો આવેલા છે? અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો આવેલા છે. આમ હિમાલયનું ઘણું મહત્વ રહેલું છે. આ પ્રશ્ન થયો તમારો ભૂમિ દ્રશ્ય એટલે કે પ્રાકૃતિક વારસામાં ભૂમિ દ્રશ્યો. આગળ આપણે અભ્યાસ કરીશું ભૂમિ દ્રશ્ય પછી પ્રાકૃતિક વારસામાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના વિશે જોઈશું. કે ભૂમિ દ્રશ્યો પછી બીજું એક આપણે હિમાલય પર્વત વિશે જોયું. આગળ આવશે ભૂમિ દ્રશ્યમાં આવશે નદીઓ વિશે ચર્ચા કરીએ કે પ્રાકૃતિક વારસામાં નદીઓનું કેવું મહત્વ રહેલું છે તેના વિશે જોઈશું. કે નદીઓ આપણે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ભારતમાં નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે. ભારતમાં નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે. તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન છે કે નદીઓને લોકમાતાનું બહુમાન શા માટે આપવામાં આવ્યું છે? નદીઓને લોકમાતાનું બહુમાન શા માટે આપવામાં આવ્યું છે? નદીઓ સૌ પહેલો મુદ્દો જોઈશું. ભારતમાં નદીઓને લોકમાતાનું બહુમાન અપાયું છે. ભારતની નદીઓના નામ લખીશું બીજા મુદ્દામાં કે ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી વગેરે જે શું છે ભારતની નદીઓ છે. ભારતમાં નદીઓને લોકમાતાનું બહુમાન આપવામાં આવ્યું છે. ભારતની નદીઓમાં ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી જેવી નદીઓ વહે છે. નદીઓના ઉપયોગો જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો બોર્ડ પર લખીએ છીએ એ પ્રમાણે જોઈએ કે સૌથી પહેલો નદીના પાણીનો ઉપયોગ કે નદી આપણને પીવાનું પાણી, ત્યાર પછી સિંચાઈ, ખેતી, વીજળી, જળમાર્ગ તરીકે નદીઓ આપણને ઉપયોગી છે કહી શકાય. નદીઓને લોકમાતાનું શું આપવામાં આવ્યું છે? બહુમાન. સ્વાધ્યાય પ્રશ્ન તમારો છે
કે ભારતમાં નદીઓને શા માટે લોકમાતાનું બહુમાન આપવામાં આવ્યું છે? તો નદીઓની વાત કરું તો ભારતમાં નદીઓને કેવી ગણી છે? પવિત્ર ગણી છે. તે તમે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે નદીને કેવી ગણવામાં આવે છે? પવિત્ર ગણવામાં આવે છે. ભારતમાં નદીઓને લોકમાતાનો બહુમાન અપાયું છે. કેટલીક નદીઓ છે જેમાં ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી વગેરે ભારતની નદીઓ છે. ત્યાર પછી તમે નદીના ઉપયોગો લખશો કે નદી આપણને પીવાનું પાણી, સિંચાઈમાં ઉપયોગી છે એટલે ખેતીમાં કે ઉપયોગ કરી શકાય. ત્યાર પછી વીજળી માટે અને નદીઓ આપણને જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે. આપણે પ્રશ્ન જોયો પ્રાકૃતિક વારસામાં નદીઓ વિશે. બે પ્રશ્ન થયા વિદ્યાર્થી મિત્રો. એક જોયો ભૂમિ દ્રશ્ય અને બીજો પ્રશ્ન જોયો નદીઓ. તમારી નોટબુકમાં તમે બંને પ્રશ્ન લખજો. હવે આપણે આગળના પ્રશ્ન વિશે ચર્ચા કરીશું વનસ્પતિ જીવન વિશે. આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ જીવન. તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખો જેથી કરીને પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય તો તમે 2 ગુણનો પ્રશ્ન તમે 2 માર્ક્સ મેળવી શકો. વનસ્પતિ જીવન વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ જીવન. તો વનસ્પતિ જીવન જોઈએ તો કે પ્રાચીન સમયથી ભારત પર્યાવરણ પ્રેમી રહ્યો છે. વનસ્પતિ જીવન. નદીઓ વિશે જોયું. હવે આપણે વનસ્પતિ જીવન જોઈશું કે પ્રાચીન સમયથી ભારત કેવો રહ્યો છે? પર્યાવરણ પ્રેમી રહ્યો છે. હું લખું છું શોર્ટમાં પર્યાવરણ પ્રેમી. પ્રાચીન સમયથી ભારત દેશ કેવો રહ્યો છે? પર્યાવરણ પ્રેમી રહેલો છે. જેની સાક્ષી શું છે? આપણો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ. વૃક્ષ પ્રેમ. જેમ આપણે કહીએ કે વધુ વૃક્ષો વાવવા જોઈએ. સ્લોગન છે કે વધુ વૃક્ષો વાવો વરસાદ લાવો. પર્યાવરણ પ્રેમી એટલે આપણો ભારત દેશ પર્યાવરણ પ્રેમી રહ્યો છે જેની સાક્ષી આપણો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. પછી આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે માણસ, પશુ, પ્રાણી એમના ખોરાકનો આધાર શાના ઉપર રહેલો છે? વનસ્પતિ ઉપર રહેલો છે. એટલે કે માણસ, પશુ, પ્રાણી ના ખોરાકનો આધાર કે મનુષ્ય, પશુ, પ્રાણી તેના ખોરાકનો આધાર શાના પર રહેલો છે? વનસ્પતિ ઉપર રહેલો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરું કે ભારતમાં વનસ્પતિમાં વડ, પીપળો, તુલસી, લીમડો વગેરે વનસ્પતિઓ છે વિદ્યાર્થી મિત્રો. તેમાં કેટલીક ઔષધીય વનસ્પતિ પણ છે. ઔષધીય વનસ્પતિ આપણે મુદ્દો અલગથી લખીશું. ઔષધીય વનસ્પતિ. ઔષધીય વનસ્પતિ કઈ કઈ છે તેમાં લખીશું આપણે હરડે, તુલસી, અરડુસી, હરડે, તુલસી, અરડુસી, સર્પગંધા, અશ્વગંધા, કુંવરપાઠું. આ શું છે? ઔષધીય વનસ્પતિ છે. વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે ઔષધીય વનસ્પતિ કઈ છે? તેમાં આવશે હરડે, અરડુસી, તુલસી, સર્પગંધા, અશ્વગંધા, કુંવરપાઠું છે, લીમડો છે. લીમડાના પાન જેમાં આપણે ઔષધ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. તુલસીના પત્તા આપણે શરદી, ખાંસી જેવી બીમારી માટે ઉપયોગ કરીએ છીએ. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે પહેલાના સમયગાળા દરમિયાન જ્યારે ઋષિ મુનિઓ, જ્યારે ડોક્ટરો નહોતા ત્યારે એ લોકો ઔષધીય વનસ્પતિ દ્વારા શું કરતા હતા? સારવાર કરતા હતા. ઔષધીય વનસ્પતિ દ્વારા તેઓ શું કરતા હતા? સારવાર કરતા હતા. કે ઔષધીય વનસ્પતિમાં હરડે, અરડુસી, તુલસી, સર્પગંધા, અશ્વગંધા, કુંવરપાઠું, લીમડો વગેરે ભારતની ઔષધીય વનસ્પતિ છે. આપણે વનસ્પતિ જીવન વિશે જોયું. વનસ્પતિ જીવન આ પ્રશ્ન પણ 2 ગુણનો પ્રશ્ન છે. આ પ્રશ્ન પણ 2 ગુણનો પ્રશ્ન છે કે ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહેલી છે જેની સાક્ષી શું છે? આપણો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ.
માણસ, પશુ, પ્રાણીના ખોરાકનો આધાર શાના ઉપર રહેલો છે? વનસ્પતિ, વૃક્ષો ઉપર. વડ, પીપળો, તુલસી, લીમડો વગેરે વૃક્ષો છે તેમાં કેટલાક ઔષધીય વનસ્પતિ છે. ઔષધીય વનસ્પતિમાં હરડે, અરડુસી, તુલસી, સર્પગંધા, અશ્વગંધા, કુંવરપાઠું વગેરે ઔષધીય વનસ્પતિ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે મેં બોર્ડ પર અહીંયા નામ લખ્યું છે વડનું વૃક્ષ. આ વડનું વૃક્ષ જે છે તેની સ્ત્રીઓ પૂજા કરે છે. પૂજા કરે છે એટલે કે તમે જાણો છો કે સ્ત્રીઓ જ્યારે વડ સાવિત્રીનું વ્રત કરે છે, સ્ત્રીઓ વડ સાવિત્રીનું વ્રત કરે છે, વડ સાવિત્રીના વ્રતમાં સ્ત્રીઓ વડના વૃક્ષની શું કરે છે? પૂજા કરે છે. અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો, વડ સાવિત્રીનું વ્રત. તમે લખી શકો મુદ્દામાં. વડ સાવિત્રીના વ્રતમાં સ્ત્રીઓ વડના વૃક્ષની શું કરે છે? પૂજા કરે છે. કે વડ સાવિત્રીના વ્રતમાં સ્ત્રીઓ વડના વૃક્ષની શું કરે છે? પૂજા કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ વિશે આપણે અભ્યાસ કર્યો છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક એટલે કે આગળનો પ્રશ્ન પ્રાકૃતિક વારસામાં જોઈશું વન્ય જીવન. વનસ્પતિ જીવન પછી છે વન્ય જીવન. આ વન્ય જીવન વાળો પ્રશ્ન પણ 2 માર્ક્સનો પ્રશ્ન છે. વન્ય જીવન પણ 2 માર્ક્સનો પ્રશ્ન છે. જોઈએ વન્ય જીવન. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી નોટબુકમાં પણ હું જે પ્રમાણે લખું છું એ પ્રમાણે તમે વિડિયો જોતા તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે તમે લખો, જેથી કરીને તમે પરીક્ષામાં વાંચવા માટે તમે તેનો ઉપયોગ કરી શકો. વનસ્પતિ જીવન જોયું. હવે જોઈએ વન્ય જીવન. વન્ય જીવન. વન્ય જીવનની વિદ્યાર્થી મિત્રો વાત કરું કે ભારતની પ્રજા પ્રાચીન સમયથી પ્રકૃતિ પ્રેમી રહી છે. ભારતની પ્રજા પ્રાચીન સમયથી કેવી રહી છે? પ્રકૃતિ પ્રેમી રહી છે. ભારતમાં કેટલાક પ્રાણીઓ જેમાં વાઘ, સિંહ, હાથી, ગેંડા, દીપડો વગેરે પ્રાણીઓ આપણે ત્યાં ભારતમાં જોવા મળે છે. કે વગેરે પ્રાણીઓ આપણે ભારતમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપણે 9મા ધોરણમાં વન્યજીવો વાળું ચેપ્ટર આવતું હતું. એમાં વન્યજીવોની સંખ્યા એના ઉપર વાત કરવામાં આવી છે કે ભારતમાં વન્યજીવો જેમ કે વાઘ છે, સિંહ છે, તેમની સંખ્યામાં શું થતો રહે છે? ઘટાડો થતો રહે છે. કેમ કે શિકાર કરવામાં આવે કે મનુષ્ય પ્રાણીનો શિકાર કરે છે, મારી નાખે છે, તેમાંથી મળતું ચામડું, નખ અને બધું બજારમાં વેચે અને એના દ્વારા શું કરે છે? પૈસા મેળવે છે. એના માટે સરકારે વાઘ અને સિંહ માટે પરિયોજનાઓ બનાવી હતી. આ પરિયોજનાઓ તમને યાદ હશે કે વાઘ પરિયોજના અને સિંહ પરિયોજના. વાઘ પરિયોજનામાં શું હતું? વાઘને રક્ષણ આપવામાં આવતું હતું અને સિંહ પરિયોજનામાં શું? સિંહને રક્ષણ આપવામાં આવતું કે જે વાઘની ઘટતી જતી સંખ્યાઓ હતી એ કાબૂમાં લાવવા માટે વાઘ પરિયોજના અને સિંહની જે ઘટતી જતી સંખ્યાઓ હતી તેને કાબૂમાં લાવવા માટે સિંહ પરિયોજના શરૂ કરવામાં આવી. હવે આ સિંહની વાત કરીએ આપણે. સિંહ તો આખા વિશ્વમાં સિંહ ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. આખા વિશ્વમાં સિંહ ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. કે વિશ્વમાં સિંહ ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. ત્યાર પછી જોઈએ કે ધાર્મિક માન્યતા પ્રમાણે વન્યજીવોને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન મળ્યું છે. દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન. ધાર્મિક માન્યતા પ્રમાણે દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન. કયા વન્યજીવો છે કે જેને દેવી દેવતાના વાહન તરીકે સ્થાન મળ્યું છે? એના વિશે આપણે જોઈએ કે વાઘ, મોર અને ગરુડ. વાઘ, મોર અને
ગરુડ. વાઘ, મોર અને ગરુડને ધાર્મિક માન્યતા પ્રમાણે દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન આગળનો મુદ્દો જોઈશું કે વન્યજીવોમાં જોઈએ તો આપણી રાષ્ટ્રીય મુદ્રાની વાત કરીએ કે રાષ્ટ્રીય મુદ્રામાં પણ કેટલાક વન્યજીવોને સ્થાન આપવામાં આવ્યું છે, જેમ કે 4 સિંહો, ઘોડો અને બળદ. 4 સિંહ, ઘોડો અને બળદ ની આકૃતિ લખી છે કે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહ, ઘોડો અને બળદની આકૃતિ જોઈ શકાય છે. તમારો સ્વાધ્યાય પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સનો પ્રશ્ન મેં કીધું એ પ્રમાણે બોર્ડની પરીક્ષામાં ઓબ્જેક્ટિવમાં પૂછાય તો રાષ્ટ્રીય મુદ્રામાં કયા વન્યજીવોની આકૃતિ કે કયા વન્યજીવો જોઈ શકાય છે કે 4 સિંહની આકૃતિ જોઈ શકાય છે, ઘોડો અને બળદની આકૃતિ આપણે રાષ્ટ્રીય મુદ્રામાં જોઈ શકાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો જો વન્યજીવન એક ફરીથી પહેલા મુદ્દાથી કે ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે. ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે. વાઘ, સિંહ, હાથી, ગેંડા, દીપડો, બળદ વગેરે વન્યજીવોના નામ તમે લખી શકો. વિશ્વમાં અહીંયા શું લખ્યું છે? વિશ્વમાં સિંહ ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળે છે? ગીરના જંગલોમાં. ધાર્મિક માન્યતા પ્રમાણે દેવી દેવતાઓના વાહન તરીકે કયા વન્યજીવોને સ્થાન મળ્યું છે? વાઘ, મોર અને ગરુડને. વાઘ, મોર અને ગરુડને દેવી દેવતાઓના વાહન તરીકે શું આપવામાં આવ્યું છે? સ્થાન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહની આકૃતિ, ઘોડો અને બળદની આકૃતિ આપણે જોઈ શકાય છે. રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહની આકૃતિ અને બળદની આકૃતિ આપણે જોઈ શકાય છે. આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે પ્રાકૃતિક વારસો, એક ભૂમિ દ્રશ્ય વિશે જોયું આપણે, નદીઓ વિશે જોયું આપણે, વનસ્પતિ જીવન વિશે જોયું આપણે અને વન્યજીવો વિશે આપણે જોયું. એ પ્રાકૃતિક વારસામાં આપણે જેટલા પણ પ્રશ્ન જોયા, ભૂમિ દ્રશ્ય એ પણ 2 ગુણનો પ્રશ્ન થયો, નદીઓ એ પણ 2 ગુણનો પ્રશ્ન હતો, વનસ્પતિ જીવન એ પણ 2 ગુણનો પ્રશ્ન હતો અને આ વન્યજીવન આપણે કેટલા ગુણનો પ્રશ્ન હતો? 2 ગુણનો પ્રશ્ન હતો. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક વારસો પૂરો થયો. આ પ્રાકૃતિક વારસામાંથી કોઈ પણ એક એટલે ભૂમિ દ્રશ્યો કે નદીઓ, વનસ્પતિ જીવન, વન્ય જીવન 2 ગુણનું આમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાય. તમે સારા અક્ષરે તમે તમારી નોટબુકમાં લખો અને તેને પરીક્ષા માટે ઉપયોગમાં લો, જેથી કરીને તમારે ગાઈડ કે અન્ય સાહિત્ય એટલે કે નવનીત કે કોઈ પણ સાહિત્યનો ઉપયોગ કરવો પડશે નહીં. તમે સરસ રીતે આને સમજી શકો છો.